હવે આપણા વિસનગરમાં તમારા દરેક શુભ પ્રસંગે લગ્ન, સગાઈ, જન્મદિવસ કે ધાર્મિક કાર્યક્રમ હોય, હવે ડેકોરેશનની સંપૂર્ણ વ્યવસ્થા એક જ જગ્યાએ. માન મંડપ ડેકોરેશન આપના શુભ પ્રસંગને બનાવે વધુ રળિયામણો અને યાદગાર. અહીંથી મળશે ગેટ ચોરી, ગાદલા, રજાઈ, ઓશિકા, ફોકસ કાઉન્ટર તથા અન્ય જરૂરી સામાન ભાડેથી સરળ દરે ઉપલબ્ધ. તો સંપર્ક કરો મુસ્તુફાભાઈ મંસૂરી 92 652 80 906, નોમાનભાઈ મંસૂરી 90 238 40 630. તો જલ્દીથી ફટાફટ વિઝિટ કરો અને સંપર્ક કરો. 20 ન્યૂઝ વિસનગર, તંત્રી જાવેદ મંસૂરી. તો ફરી એકવાર વિસનગરથી મોટા સમાચાર આવ્યા છે. વિસનગરના લોકલાડીલા ધારાસભ્ય તથા ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલને ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ તેમજ પંચાયત મંત્રાલયની જવાબદારી સોંપાતા વિસનગર શહેરમાં આનંદની લાગણી છવાઈ છે. મંત્રીશ્રી જ્યારે વિસનગર કાર્યાલય પહોંચ્યા ત્યારે ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો અને કાર્યકરો તેમનું હાર્દિક સ્વાગત આપ્યું હતું. મંત્રીશ્રીને ગુલાબના ફૂલોથી અભિવાદન કરવામાં આવ્યા તેમજ શાલ ઉઠાડીને સન્માન અપાવ્યું હતું. આ પ્રસંગે આપેલા નિવેદનમાં મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે આ પદ કે હોદ્દો મારો વ્યક્તિગત નથી, પરંતુ વિસનગરના ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકરનો છે. તમારા વિશ્વાસ અને મહેનત અને સમર્પણથી જ આ સન્માન મને પ્રાપ્ત થયું છે. મંત્રીશ્રીએ આગળ જણાવ્યું હતું કે તેઓ વિસનગર તથા સમગ્ર રાજ્યના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત રહેશે અને જનતા સાથે જોડાયેલા રહીને લોકહિતના કાર્યોની પ્રાથમિકતા આપશે. તો 20 ન્યૂઝ વિસનગર, તંત્રી જાવેદ મંસૂરી. ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વનો આભાર માનું છું. આદરણીય નરેન્દ્રભાઈ, આદરણીય અમિતભાઈ અને આદરણીય નડ્ડાજી અને ગુજરાતના નેતૃત્વએ પણ મારા ઉપર વિશ્વાસ મૂકી અને ફરીથી જવાબદારી સોંપી છે. ખાતરીપૂર્વક હું એટલું કહી શકું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર હંમેશા વિકાસને વળગી રહીને કામ કરી રહી છે અને આવતા સમયમાં પણ આદરણીય પટેલ સાહેબની, ભૂપેન્દ્ર પટેલ સાહેબની સરકાર પણ આ જ દિશામાં આગળ વધશે. ખૂબ બધા વિકાસોના કામો અને એમાં પણ વિસનગર અને મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીની સરકારોનો આપણને લાભ પણ મળ્યો છે.